Hello, my dear students. Myself Vanna Dave. I am from Civil Department and my subject is Estimating, Costing and Valuation. Let's start. First of all, આપણે સિલેબસ જોઈશું. તમારો સબ્જેક્ટ છે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન. સબ્જેક્ટનો કોડ છે 3350604. ઓકે, સિવિલ એન્જિનિયરિંગ 5th સેમિસ્ટર છે. ઓકે, ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની અંદર તમારો ટોટલ આ 7 ક્રેડિટનો સબ્જેક્ટ છે, એટલે બહુ સારા ક્રેડિટ છે આ સબ્જેક્ટના. મોસ્ટલી બધું જ ન્યુમેરિકલ બેઝ છે. હવે આપણે એક્ઝામિનેશન સ્કીમ જોઈએ, તેમાં થિયરી માર્ક્સ અને પ્રેક્ટિકલ માર્ક્સ એવી રીતે ડિવાઈડ થાય છે. તમને ખબર જ છે કે જીટીઓની એક્ઝામ એન્ડ સેમેસ્ટર જે એક્ઝામ છે એ 70 માર્ક્સની છે અને પ્રેક્ટિકલ એક્ઝામ 30 માર્ક્સની લેવાય છે. એવી જ રીતે પ્રેક્ટિકલ માર્ક્સ જોઈએ આપણે, તેમાં એન્ડ સેમેસ્ટર એક્ઝામ 40 માર્ક્સનું છે અને પ્રેક્ટિકલ એક્ઝામ 60 માર્ક્સનું લેવાય છે. મીન્સ કે ટોટલ 200 માર્ક્સની એક્ઝામ હોય છે. ઓકે, અને બહુ સારા ક્રેડિટ છે, મીન્સ કે આના માર્ક્સ છે બહુ સારા કાઉન્ટ થશે. હવે કોર્સ ડિટેલ્સમાં ટોટલ તમારા આની અંદર યુનિટ 5 યુનિટ છે. ચેપ્ટર તમારા અંદર મર્જ થાય છે, બટ યુનિટ ઇઝ 5 ઓનલી. ફર્સ્ટ ઓફ ઓલ તમારું યુનિટ છે યુનિટ નંબર 1, એસ્ટિમેશન એન્ડ મોડ ઓફ મેઝરમેન્ટ, જેની અંદર તમારી બુકમાંથી ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 2 બંને ઇન્ક્લુડ થશે. ક્લિયર? હવે એના આપણે ટોપિક્સ જોઈ લઈએ, ટોપિક્સ અને સબ ટોપિક્સ જોઈ લઈએ એના. સૌથી પહેલાં એમાં આવે છે એસ્ટિમેટિંગ, પછી આવે છે ટાઈપ્સ ઓફ એસ્ટિમેશન એન્ડ ડેટા રિક્વાયર્ડ, એના પછી આવે છે ઓવરહેડ ચાર્જીસ, કન્ટીજન્સીસ, વોટર ચાર્જીસ, પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, પ્રોવિઝનલ ક્વોન્ટિટીઝ, સ્પોટ આઇટમ, ડે વર્ક્સ. આ બધી જ વસ્તુ ડિફાઇન કરશું આપણે 1.3ની અંદર. એના પછી તમારા જનરલ રૂલ્સ ફોર ધ મેઝરમેન્ટ એન્ડ ઇટ્સ યુનિટ ઓફ ડિફરન્ટ આઇટમ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ વર્ક. એ તમારા યુનિટ નંબર 1ના સબ ટોપિક્સ છે. પછી તમારો 1.5 એક સબ ટોપિક છે, જેમાં છે ક્વોલિટી એન્ડ ડ્યુટીઝ ઓફ ગુડ એસ્ટિમેટર. ઓકે, તો આપણે આટલી વસ્તુ યુનિટ નંબર 1ની અંદર ઇન્ક્લુડ થશે. હવે આપણે જોઈએ યુનિટ નંબર 2. તો યુનિટ નંબર 2 છે સ્પેસિફિકેશન ઓફ સિવિલ વર્ક્સ, જેમાં તમારી બુકમાંથી ચેપ્ટર નંબર 3 સ્પેસિફિકેશન ઇન્ક્લુડ થશે. એને આપણે ટોપિક એન્ડ સબ ટોપિક્સ જોઈએ તો ફર્સ્ટ છે ઓફ સ્પેસિફિકેશન, then types of specification, principle of writing specification, specification of earthwork in aviation, cement concrete, brick masonry, RCC work, plastering work, painting, flooring. આટલી વસ્તુ ઇન્ક્લુડ થશે યુનિટ નંબર 2ની અંદર, જે તમારી બુકની અંદર ચેપ્ટર નંબર 3 આવેલ છે. હવે આપણે જોઈશું યુનિટ નંબર 3. તો યુનિટ નંબર 3ની અંદર ટાસ્ક વર્ક એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ઇટ, જે આપણે સમજીશું. લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક એન્ડ લેબર રેટ, માર્કેટ રેટ ઓફ કન્સ્ટ્રક્શન મટીરિયલ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈશું SOR, શિડ્યુલ ઓફ રેટ્સ. પછી આપણે જોઈશું રેટ એનાલિસિસ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ઇટ રેટ એનાલિસિસ, જે બહુ યુઝફુલ છે
આગળ તમે કોઈ લાઇનમાં જશો ફિલ્ડ વર્કમાં ત્યારે પણ રેટ એનાલિસિસ બહુ જ યુઝફુલ છે. રેટ એનાલિસિસ ફોર અર્થવર્ક ઇન એક્સકવેશન, સીસી વર્ક મીન્સ કે સિમેન્ટ કોન્ક્રીટ વર્ક, બ્રિક મેસનરી વર્ક, આરસીસી વર્ક એટલે કે રેઇન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક, પ્લાસ્ટરિંગ, ફ્લોરિંગ વર્ક એક્સેટ્રા, જે બધાનું આપણે રેટ એનાલિસિસ કરીશું ચેપ્ટર નંબર 4ની અંદર. તમારી બુકની અંદર રેટ એનાલિસિસ કરીને એક ચેપ્ટર છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઇઝ યુનિટ નંબર 4, જે છે એસ્ટિમેશન ઓફ સિવિલ વર્ક્સ. તમારો જે સબ્જેક્ટ છે, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન. એમાં જે એસ્ટિમેટિંગ છે એ તમારું આખું યુનિટ નંબર 4 છે, જે તમારા બુકમાંથી ચેપ્ટર નંબર 5 ડિટેલ એસ્ટિમેશનમાં આવશે. આ તમારો બહુ સારા માર્ક્સ કવર કરે છે અને મોસ્ટ યુઝફુલ છે ફિલ્ડ વર્કમાં. એસ્ટિમેટર તરીકે કોઈ જોબ લેશો એમાં પણ, મીન્સ કે આ ચેપ્ટર તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેના આપણે ટોપિક્સ એન્ડ સબ ટોપિક્સ જોઈએ તો ફર્સ્ટ એમાં છે મેથડ ઓફ ડિટેલ એસ્ટિમેશન. 1-2 રૂમ બિલ્ડિંગ્સનું એસ્ટિમેશન કેવી રીતે કરશું, 2 સ્ટોરી બિલ્ડિંગનું જેમાં કે આરસીસી કેવી રીતે એમાં કાઉન્ટ કરશું એનું એસ્ટિમેશન, ફૂટિંગનું કેવી રીતે કાઉન્ટ કરશું, કોલમ, બીમ અને સ્લેબનું કેવી રીતે કાઉન્ટ કરશું. આરસીસી એટલે કે રેઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ. ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આરસીસી રિટેનિંગ વોલ, જે તમારા અર્થને રિટેન કરે છે, રિટેનિંગ વોલ, કલ્વર્ટ્સ, મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ અર્થવર્ક ક્વોન્ટિટીઝ ફોર રોડ એન્ડ કેનાલ્સ. ઓકે, આ બધું જ તમારું ઇન્ક્લુડ થશે યુનિટ નંબર 4ની અંદર, જે બહુ બધા માર્ક્સ પણ ઇન્ક્લુડ કરે છે અને ફ્યુચરમાં પણ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનશે આ. હવે તમારું લાસ્ટ છે યુનિટ નંબર 5, વેલ્યુએશન ઓફ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ, જે તમારા બુકની અંદર ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે વેલ્યુએશન. જેમાં આપણે જોઈશું કોસ્ટ, પ્રાઇસ એન્ડ વેલ્યુ, ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ વેલ્યુએશન, depreciations, different form of value, valuation table and valuation method for property and land, types of rent and standard rents. આ પણ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે સારા એવા માર્ક્સ પણ કવર કરે છે. ઓકે, તો તમારા 5 યુનિટ, જેને આપણે ટોપિક એન્ડ સબ ટોપિક જોયા. યુનિટ નંબર 1 છે એસ્ટિમેશન એન્ડ મોડ ઓફ મેઝરમેન્ટ, જેમાં તમારી બુકમાંથી ચેપ્ટર નંબર 1 એન્ડ 2 ઇન્ક્લુડ થશે. ચેપ્ટર નંબર 1 છે ઇન્ટ્રોડક્શન, ચેપ્ટર નંબર 2 છે મોડ ઓફ મેઝરમેન્ટ. યુનિટ નંબર 2 છે સ્પેસિફિકેશન ઓફ સિવિલ વર્ક્સ, જેમાં તમારું ચેપ્ટર નંબર 3 આવશે સ્પેસિફિકેશન્સ. યુનિટ નંબર 3 ઇઝ રેટ એનાલિસિસ ઓફ સિવિલ વર્ક્સ, જેમાં તમારું બુકમાંથી ઇન્ક્લુડ થશે ચેપ્ટર નંબર 4 રેટ એનાલિસિસ. યુનિટ નંબર 4 ઇઝ એસ્ટિમેશન ઓફ સિવિલ વર્ક્સ, જેમાં તમારું બુકમાંથી ચેપ્ટર નંબર 5 આવશે ડિટેલ્ડ એસ્ટિમેશન. એન્ડ યુનિટ નંબર 5 ઇઝ વેલ્યુએશન ઓફ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ, જેમાં તમારું બુકમાંથી આવશે ચેપ્ટર નંબર 6 વેલ્યુએશન. ઓકે, હવે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન જોઈ લઈએ આપણે. ટોટલ તમારા 70 માર્ક્સની જીટીયુની એક્ઝામ હશે. સૌથી પહેલાં યુનિટ નંબર 1ની અંદર જે તમારું છે એસ્ટિમેશન એન્ડ મોડ ઓફ મેઝરમેન્ટ, જે તમારું 14 માર્ક્સનું છે. ઓકે, યુનિટ નંબર 2 જે તમારું છે સ્પેસિફિકેશન ઓફ સિવિલ વર્ક્સ, જે તમારું 7 માર્ક્સનું છે. યુનિટ નંબર 3 ઇઝ રેટ એનાલિસિસ, એ તમારું ઓલ્સો 7 માર્ક્સનું છે. યુનિટ નંબર 4 મેં તમને કીધું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા મેક્સિમમ માર્ક્સ 28 માર્ક્સ કવર કરશે એસ્ટિમેશન ઓફ સિવિલ વર્ક્સ, જેમાં તમારું ડિટેલ્ડ એસ્ટિમેશન આવશે
અને એ તમારું એસ્ટિમેશનનો મૂળભૂત પાયો છે. ઓકે. યુનિટ નંબર 5 ઇઝ વેલ્યુએશન ઓફ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ, જે તમારા 14 માર્ક્સ કવર કરશે. ઓકે. તો ટોટલ તમારા 70 માર્ક્સની એક્ઝામ હશે, જેમાં તમારું સૌથી મેજર છે 28 માર્ક્સ, જે તમારા છે એસ્ટિમેશન ઓફ સિવિલ એન્જિનિયરિંગ વર્ક્સ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો તમારા પ્રેક્ટિકલ્સ અને એક્સરસાઇઝની અંદર આપણે શું કરીશું. તો સૌથી પહેલાં તો તમારું એક્સરસાઇઝ નંબર 1 છે, જે યુનિટ નંબર 1ની એક્સરસાઇઝ છે. યુનિટ નંબર 1ની એક્સરસાઇઝ, જેની અંદર આપણે ઇન્ટરપ્રેટ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ કરશું. મીન્સ કે આપણે ઓન સાઇડ જે ડ્રોઈંગ અવેલેબલ છે એમાં કયા કયા ડેટા અવેલેબલ હશે, એમાંથી આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન મળશે ડ્રોઈંગ જોઈને. મીન્સ કે ડ્રોઈંગ રીડિંગ આપણે કરીશું. યુનિટ નંબર 1નું જ બીજી પણ એક એક્સરસાઇઝ છે, લિસ્ટ ઓફ વેરિયસ આઇટમ્સ પ્રોવાઇડેડ ટુ લર્ન ધ મોડ ઓફ મેઝરમેન્ટ અકોર્ડિંગ ટુ IS 1200. એટલે 1200 ને અકોર્ડિંગ મોડ ઓફ મેઝરમેન્ટ આપણે અલગ અલગ આઇટમનું લેવાનું છે, જે આપણે યુનિટ નંબર 1ની એક એક્સરસાઇઝ છે. હવે યુનિટ નંબર 2ની એક્સરસાઇઝમાં આપણે કલેક્ટ સ્પેસિફિકેશન્સ ફોર એટલીસ્ટ 10 આઇટમ્સ ઓફ કન્સ્ટ્રક્શન વર્ક્સ, એટલે કે આપણે 10 આઇટમના સ્પેસિફિકેશન લઈશું. એન્ડ યુનિટ નંબર 3, જે આપણે રેટ એનાલિસિસ હતું, એમાંથી આપણે 10 આઇટમ્સ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના આપણે એનાલાઇઝ કરીશું, રેટ એનાલાઇઝ કરીશું. એના પછી છે યુનિટ નંબર 4, જેમાં આપણે એસ્ટિમેશન કરીશું. પણ કોનું કરીશું? લોડ બેરિંગ સ્ટ્રક્ચર, RCC, રિટેનિંગ વોલ, RCC કલ્વર્ટ, અર્થવર્ક અને રોડ વર્ક. એન્ડ યુનિટ નંબર 5માંથી આપણે 10 એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું, જે રિલેટેડ હશે વેરિયસ ફોર્મ ઓફ વેલ્યુ, ડિપ્રિશિએશન, લોન એમાઉન્ટ, એન્યુઅલ રેન્ટ, કેપિટલાઇઝ્ડ વેલ્યુ, યર પરચેસ એક્સેટ્રા. ક્લિયર? આટલી વસ્તુ તમારા પ્રેક્ટિકલમાં ઇન્ક્લુડ થાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારા 5th અને 6th સેમેસ્ટરની અંદર એક્સટર્નલ વાયવા થશે. સો બી કેરફુલ અબાઉટ ઇટ. અહીંયા હવે તમને સ્ટુડન્ટ્સ એક્ટિવિટી આપેલી છે, જે આપણે યુનિટ નંબર 3 અને 4ની હતી. તો કમ્પેર ધ actual analysis rates item with SOR. SOR મીન્સ કે શિડ્યુલ ઓફ રેટ્સ. પણ શેના લઈશું આપણે? એકચ્યુઅલ એનાલિસિસ કરવાનું છે. PWD પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાંથી આપણે SOR લેવાનું છે અને એને એકચ્યુઅલ રેટનું એનાલિસિસ કરવાનું છે. ઓકે. અને આપણે ટેક મેઝરમેન્ટ્સ ઓફ એની એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ એન્ડ કેલ્ક્યુલેટ ઇટ્સ પ્રેઝન્ટ વેલ્યુ, જે આપણે યુનિટ નંબર 4ની અંદર આવશે. ક્લિયર? હવે આના માટે તમારી બહુ સારી એવી બુક્સ અવેલેબલ છે. જો આપણે એને રેફરન્સ બુક કહીએ તો છે BN દત્તા, એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ in civil engineering and valuation is also included in this book. RC Rangwala is also okay. તો તમારી બહુ સારી સારી બુક્સ અવેલેબલ છે આના માટે. ઓકે. લિસ્ટ ઓફ સોફ્ટવેર, 2 સોફ્ટવેર યુઝ થશે, એસ્ટિમેટર અને MS પ્રોજેક્ટ, જે તમારા 2 સોફ્ટવેર યુઝ થાય છે એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશનની અંદર. આ તમારો હતો સિલેબસ ડિટેલ્સ, જેની અંદર આપણે યુનિટ જોયા. યુનિટ વાઇઝ તમારું કેટલા માર્ક્સ ઇન્ક્લુડ થશે એ જોયા, ટોપિક સબ ટોપિક જોયું, પ્રેક્ટિકલ્સ જોયા, બુક્સ કઈ કઈ અવેલેબલ છે એ જોયું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 1થી સ્ટાર્ટ કરીશું, જેમાં ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીશું, ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ એસ્ટિમેશન, કોસ્ટિંગ એક્સેટ્રા, જે આપણે બધું સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર તમારા ઇન્ટ્રોડક્શન પછી હું તમને દરેક લેક્ચર પછી 1 થી 2 ક્વેશ્ચન આપીશ, જે તમારા લેક્ચરને રિલેટ કરતા હશે. મીન્સ કે
લેક્ચરમાંથી તમને કોઈ આન્સર મળતા હશે એવા હું તમને ક્વેશ્ચન આપીશ. એ ક્વેશ્ચન તમારે એટેચ કરીને મૂકવાના છે. એના બેઝ ઉપર તમારી એટેન્ડન્સ થશે. એટેન્ડન્સ ખાલી ને ખાલી તમારા એસાઇનમેન્ટ મીન્સ કે મેં જે ક્વેશ્ચન આપ્યા છે ક્વેશ્ચનના આન્સર લખીને PDF મને સેન્ડ કરશો અને રિસ્પોન્સ આપશો, એના બેઝ ઉપર જ એટેન્ડન્સ થશે. એના માટે તમારે આખો લેક્ચર પણ જોવો પડશે. ઓકે, નાઉ ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. Thank you for the watching.